ઈડર ઝોનના પશુપાલકોને ખાળવાનો પ્રયાસ। સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભાની પૂર્વ સંધ્યાએ ઈડર ઝોનના ડિરેક્ટર અશોક પટેલ એન્ડ કંપનીએ ઈડર ઝોનની કેટલીક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓ અને પશુપાલકો સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ઈડર ઝોનના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો તેમજ દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓ ઉહાપોહના કરે તેમજ વાર્ષિક સાધારણ સભામાં ઈડર ઝોનના દૂધ ઉત્પાદકો કૂણું વલણ રાખે તે માટે તેઓને મધ્યપ્રદેશની સહેલ ગાય લઈ જતા અને તે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ઈડર સહિત સમગ્ર અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં ભારે હલચલ મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો અનુસાર સાબર ડેરી નિયામક મંડળ કોઈ એક વ્યક્તિના ઈશારે કામ કરી રહ્યું છે તે બાબત જગ જાહેર છે। ત્યારે ગત 14 જુલાઈ ઓછા ભાવ ફેરની બાબતે રજૂઆત કરવા માટે બંને જિલ્લામાંથી લગભગ અંદાજિત 5,000 લોકો સાબર ડેરી સમક્ષ ઉમટી પડ્યા હતા। ત્યારે જે તે સમયે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઘટના ઉપર કાબૂ મેળવવા 60થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા તેમજ ક્યાંક ને ક્યાંક પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ થયેલ હતું। ત્યારે સરકારની દરમિયાનગીરી બાદ સાબર ડેરી વાર્ષિક સાધારણ સભા બોલાવવા માટે તૈયાર થયેલ હતી। ત્યારે 11 ઓગસ્ટને સોમવારના રોજ સાબર ડેરી સ્થિત ગોપાલદાસ પટેલ ઓડિટોરિયમ હોલ ખાતે સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજવાના અગાઉ 8 ઓગસ્ટના રોજ ઈડર ઝોનના ડિરેક્ટર અશોક પટેલ પોતાના મળતિયા અને માનીતા દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈન તેમજ ઇન્દોર ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે લઈ જઈ સતત 2 દિવસ સુધી દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીને કથિત કવર સહિતના પડીકાની રેલમછેલ કરી ખાસ કરીને ઈડર ઝોનના પશુપાલકોના રોષને ખાળવાનો પ્રયાસ કરેલ હતો। જ્યારે ઈડર તાલુકામાં લોકમુખે ચાલતી ચર્ચા મુજબ અશોક પટેલ પોતે નાણાકીય ખેંચ અનુભવી રહ્યા છે। ઇસકે ટોપી ઉસકે ઉપર और उसकी टोपी उसके ઉપરના ખેલ આખો દિવસ માંડીને આગળ કરીને કરી રાખે છે તો પછી લક્ઝરી ભરી 50થી પણ વધુ દૂધ ઉત્પાદકોને મધ્યપ્રદેશની સહેલ ગાય લઈ ગયા તો આ ખર્ચ કોને કર્યો એક પણ એક તપાસનો વિષય છે। એક પછી એક કે પછી સાબર ડેરીના ડિરેક્ટરને કવર મોકલી તાજા કરેલ પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરે આ ખર્ચા ઉઠાવ્યા છે તે પણ એક તપાસનો વિષય છે। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા।